જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું મેથી અને ચણાના લોટનું શાક. મેથીના શાક માટે આપણે અહીંયા એક બાઉલ મેથી લીધેલી છે, જે સુધારીને ધોઈને ચોખ્ખી કરીને લીધેલી છે. 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે. એક મીડિયમ સાઇઝનું ટમેટું, એક મીડિયમ સાઇઝની ડુંગળી અને 4 કળી લસણની સુધારીને લીધેલી છે. હવે આપણે વઘાર કરીશું. 1 ચમચો તેલ, 5 ચમચી જીરું. જીરું તતડી જાય એટલે 5 ચમચી હિંગ નાખીશું. લસણની કળીઓ સેકન્ડ માટે જ હલાવી અને તરત જ આપણે ડુંગળી નાખીશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવીશું. આપણી ડુંગળી સતળાઈ ગઈ છે, તરત જ આપણે ટમેટું નાખીશું અને હલાવીશું. ટમેટું નાખ્યું છે, સાથે આપણે અડધી ચમચી હળદર નાખીશું, જેથી ટમેટાની કુકિંગ પ્રોસેસ ફાસ્ટ થશે. આ રીતે આપણે મિક્સ કરીશું. હવે આપણે ચણાનો લોટ નાખીશું અને એને પણ આ રીતે મિક્સ કરીશું. ચણાનો લોટ નાખ્યા બાદ 1 મિનિટ માટે આપણે શેકાવા દઈશું. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું. આ રીતે હવે ચણાના લોટના લીધે આપણી ગ્રેવી થોડી ડ્રાય થઈ છે, એટલા માટે એમાં હું થોડું પાણી નાખીશ. અત્યારે હું 1/4 કપ જેટલું પાણી એડ કરીશ અને બધું આ રીતે મિક્સ કરીશ. ફરી પાછું 1/4 કપ પાણી નાખું છું. મિક્સ કરવાનું. હવે મેથી નાખું છું. ત્યારબાદ બધું જ આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે. હવે તેમાં અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી મીઠું અથવા તમારા સ્વાદ પ્રમાણે, અને હવે બધું મિક્સ કરીશું. આ રીતે બધું મિક્સ કર્યા બાદ આપણે 1 મિનિટ માટે ઢાંકી અને કૂક થવા દઈશું. હવે 1 મિનિટ થઈ ગઈ છે. આપણે આ રીતે ચેક કરીએ. હવે આપણે આમાં થોડું પાણી નાખીશું, 1 કપ જેટલું, અને પછી બધું આ રીતે હલાવીશું. મિત્રો, અંદર ચણાનો લોટ હોવાથી બધું જ પાણી એબ્ઝોર્બ કરી લેશે, એટલે હજી હું 1/4 કપ પાણી નાખું છું અને ફરી પાછું 1 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. આ રીતે હલાવી અને કૂક થવા દઈશું, જેથી કરીને મેથી છે એ પૂરેપૂરી કૂક થઈ જાય. હવે 1 મિનિટ પછી આપણે જોઈએ. આ રીતે આપણું મેથીનું શાક છે એ સરસ રીતે કૂક થઈ ગયું છે. આ રીતે હલાવીશું આપણે. હવે આપણું શાક તૈયાર છે. મેથી ઝડપથી કૂક થઈ જતી હોવાથી આપણે વધારે ટાઈમ કુકિંગ માટે નહીં જાય. ઝડપથી થઈ જશે આ શાક અને ખૂબ જ ટેસ્ટી લાગશે ખાવામાં. ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું. હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ છીએ. તો મિત્રો, આપણું ખૂબ જ ટેસ્ટી, મસાલેદાર અને ખૂબ જ ઓછા મસાલામાં બનેલું મસાલેદાર મેથી બેસનનું શાક તૈયાર છે. મિત્રો, તમે મારી રેસીપી પ્રમાણે જરૂરથી આ શાક બનાવજો. ખૂબ જ સરસ લાગશે. નાના મોટા બધાને ભાવશે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ્સમાં મને જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું.